व्यासरूपाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽस्ति वासुदेव नमोऽस्तुते। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदुं तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। चतुर्मुखं चतुर्बाहुं सृष्टेयुत्पत्तिकारकं सावित्री स्वामिनं वन्दे ब्रह्माणं प्रणमाम्यहम्। नमस्ते शतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकश्रयाय नमो द्वैततत्त्वाय मुक्तिप्रदाय नमो ब्रह्मिणे व्यापिने शाश्वताय नमो ब्रह्मिणे व्यापिने शाश्वताय। व्यासस्वरूपाय नमो नमः शुकस्वरूपाय नमो नमः। गंधाक्षतपुष्पाणिं समर्पयामि। आवो आज पहला दिवसनी अने पहला सत्रनी मंगलमय आरतीथी આપણે આપણા ભાઈ લાઈટ વાળા જે હોય એમને જરાક વિનંતી કે જો થાય ને તો આરતી થાય એ સમયે જરાક આ એક પંખો જરાક બંધ રાખજો। आरती करिए ए वक्त जरा पंखो बंद राखवानो। ओम ह्रीं रत्नेश्वर्यै नमो नमः। ज्वालामालिन्यै नमो नमः। ह्रीमिति प्रज्वाल्य नमः इति संपूज्य। जे यजमानो छे आरतीना ए बधा अहींया लाइनसर उभा रही जाओ। એટલે આજ આપણે कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। भगवान ने हाथ थी वंदन आपी पोते आरती लई अने दरेक यजमानो पोताना हाथ धोई हाथनी अंदर एक एक पुष्प पकड़जो। दरेक यजमानो पोताना हाथ धोई अने हाथनी अंदर पुष्प पकड़ी राखजो। जानामि पूजनमहं नहि शास्त्र सिद्धं भक्ति स्तुते परिचिता मम सर्वतश्च। पुष्पाञ्जलिर्ननु मया चरणाब्दयोस्ते सन्दीयते परिगृहाण विसृज्य दोषान्। नानासुगन्धि पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश्वर। दरेक यजमानो આગળ આવી અને પોથીજી ઉપર એ ફૂલ મૂકી દો। चरण कमले मंत्र पुष्पांजलिं समर्पयामि। हवे आपणे पोथीजीनी 4 प्रदक्षिणा करीए। दरेक यजमानो पोथीजीनी 4 प्रदक्षिणा करजो अने मननी अंदर बोलजो ओम नमो भगवते वासुदेवाय। दरेक ऊपर जे व्यासपीठ ऊपर जे यजमानो छे ए 4 प्रदक्षिणा करी ले। हजी पाछुं आपणे शास्त्रीजीनुं सन्मान पण करवानुं छे तो प्रदक्षिणा करी ले। गोविंद बोलो रे गोपाल बोलो गोविंद बोलो रे गोपाल
બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો સાતે સાત દિવસ આપણે કથા સાંભળવાની છે અને ભગવાનનો ખૂબ પ્રેમથી ને ભાવથી જય જયકાર કરવાનો. જે જગ્યાએ જયકાર આવે ને એ જગ્યાએ બે હાથ ઊંચા કરી અને ભગવાનનો પ્રેમથી જય જયકાર બોલાવજો. બે હાથ ઊંચા કરી ભગવાનનો જય જયકાર કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. મટિયાણા ગામ ખૂબ ભાગ્યશાળી છે કે જેને જન્માંતરે ભવેત પુણ્યમ તથા તદા ભાગવતમ લભેત. જ્યારે એક જન્મ નહીં, આ જન્મની અંદર સત્કર્મ કર્યા હોય એ નહીં, એક બે જન્મના નહીં, પણ અનેક જન્મોના જ્યારે ભાગ્ય આપણા ભેગા થાય ને ત્યારે આવી કથા આપણાને સાંભળવા મળે. એમનેમ આપણાને આ કથા સાંભળવા મળતી નથી. અને એમાંય આનંદની વાત છે કે ગાવ પવિત્ર પરમમ ગાવસ તેજ સનાતના એવા પરમ ગૌ ઉપાસક જેમને પોતાનું જીવન ગાયો માટે સમર્પિત કર્યું છે એવા ધનેશ્વરભાઈ જોશી કે જેઓ કાલ જ એક સાબરકાંઠાના કુસ્કી ગામની અંદર શામળાજી ભગવાનનું જ્યાં મંદિર છે એનાથી 5 કિલોમીટર દૂર ગાયો માટે પોતે કથા કરી અને આપણાને અહીંયા જ્ઞાન પીરસવા માટે, આપણા પિતૃઓના મોક્ષ માટે અને આપણો જે મનોરથ છે એ મનોરથને પૂરો કરવા માટે જેઓ અહીંયા પધાર્યા છે પૂજ્ય ધનેશ્વરભાઈ જોશી. તો આખા ગામ વતી હું ગૌ સેવા સમાજના પ્રમુખ એવા નારાયણ બાપા અને બીજા જ આ ગામના હસ્તિપદમ સર્વપદમ નિમગ્નમ આખા ગામ વતી જો સન્માન કરવાનું થાય તો એ સરપંચ દ્વારા આપણે સન્માન કરીએ. તો રાજુભાઈને પણ વિનંતી કરું કે તમે આવો નારાયણ બાપા અને તમે પુષ્પહારથી શાસ્ત્રીજી આપણા ધનેશ્વરભાઈ જોશીનું આપણે સ્વાગત કરીએ. આનંદની વાત છે કે નારાયણ બાપા પણ ગૌ સેવા સમાજના પ્રમુખ છે. તો આપણે આ સન્માનને ખૂબ તાળીઓના નાદથી વધાવીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. હવે માત કી જય. હવે અહીંયા જે યજમાનો છે જેમને અત્યારે કાંડા બાંધવામાં આવ્યા છે એ યજમાનો આપણે પરબતભાઈના ઘરે જે જગ્યાએ પૂજા રાખવામાં આવી છે ત્યાં આપણે પૂજા કરવા માટે જશું. તો રોજ પરબતભાઈના હાથે આપણે આ કથાની અંદર કોઈ પણ વિઘ્ન ના આવે એટલા માટે ગણપતિ ભગવાન, માતાજી અને આ કર્મના પ્રધાન દેવ એવા ભગવાન વિષ્ણુ, શિવ અને નવગ્રહની આપણે 7 દિવસ માટે ઉપાસના કરવાની છે. તો પરબતભાઈના ઘરે આપણે રોજ પૂજન કરવાનું અને જે પણ તમે આયોજકો નક્કી કરો એ રીતે આપણે, મને આયોજકો કહેતા હતા કે આપણે જેને પણ આરતી ઉતારવી હોય ને આરતી ઉતારવા માટે ભલે આવે, એના માટે આપણે એને જે ઈચ્છા થાય શુલ્ક એ ભલે પૈસા આપે કે દાન આપે, એનું આપણે કોઈ નક્કી નથી રાખેલ રકમ કે આટલા જ પૈસા આપવા. એટલે જે પણ યજમાન હોય એને આરતી ઉતારવા માટે આવવાનું છે. તો આજે અત્યારે જે પણ યજમાનો છે તે પરબતભાઈના ઘરે જાય, આપણે અહીંયા મંગલાચરણ કરી અને કથા પ્રારંભ કરીએ. જે યજમાનો છે ત્યાં પરબતભાઈના ઘરે પહોંચે અને હવે આપણે શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે શાસ્ત્રીજી આપ કથાનું અમને રસપાન કરાવો. ઓમ હરિઓમ. હરે
સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. સરસ્વતે નમઃ. ગજાનનં ભૂત ગણાધિસેવિતં ફલચારુભક્ષણં ઉમાસુતં વિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજં. શ્રી વિભૂષિત કરા નવનીરાભા પીતાંબરા ગરુણબિંબફલા ધરો પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન વાગર્થવિવ સંવૃક્તો વાગર્થં પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી
પરમેશ્વરો પાર્વતે પરમેશ્વરો વાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે તાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેક ભવાની ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેક ભવાની બ્રહ્માનંદં પરમ સુખદં કેવલં દ્વંદ્વાતીતં ગગન સદૃશં તત્ત્વમસ્યાદિલક્ષ્યम् એકં નિત્યં વિમલમથલં સર્વધી સાક્ષીભૂતં ભવાતીતં ત્રિગુણરહિતં સદ્ગુરુ ત્વં નમામિ સદ્ગુરુ ત્વં बोलिए श्री भागवत भगवान की जय। सुरभि गौ मात की जय। बाल कृष्ण लाल की जय। रामचंद्र भगवान की जय।
हनुमान जी महाराज की जय। सत्य सनातन धर्म की जय। सद्गुरु महाराज की जय। सद्गुरु मुंडिया स्वामी महाराज की जय। सद्गुरु रायमल बापानी जय। बजरंग दास बापानी जय। वासरा दादानी जय। भीमनाथ महादेव की जय। सुखदेव जी महाराज की वेद व्यास जी महाराज की जय। पारदेश्वर महादेव की जय। गोपालेश्वर महादेव की जय। भगवती आशापुरा मात की जय। भगवती चामुंड मात की जय। भगवती कांटेश्वरी मात की जय। भगवती खोड़ियार मात की जय। भगवती पीठल मात की जय। भगवती रवेची मात की जय। भगवती समोर मात की जय। गौ माता की जय। गंगा मैया की जय। गीता मैया की जय। तुलसी मैया की जय। मानस मैया की जय। भारत मैया की जय। गुरुदत्त गिरनारी महाराज की जय। गुरु गोरक्षनाथ जी महाराज की जय। ओ नमः पार्वती पते हर हर महादेव। આવો ભાવથી ભગવાનના ગુણાનુવાદ સંકીર્તન કરીએ. સૌ ભાવથી તાલીના તાલે ભગવત સંકીર્તન કરીએ. ગોપાલ ગોપાલ गोविंद गोपाला 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 गोविंद गोपाला राधे
तेरी मूरत प्यारी गोविंद गोपाला मोहन तेरी मूरत प्यारी गोविंद गोपाला ओ मोहन तेरी मूरत प्यारी गोविंद गोपाला मोहन तेरी मूरत प्यारी गोविंद गोपाला ओ श्याम तेरी सूरत 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 प्यारी गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला गोपाला गाएं तालियों के साथ। गोपाला गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला गोवर्धन गिरधारी वाला गोविंद गोपाला गोवर्धन गिरधारी वाला गोविंद गोपाला ओहो गोवर्धन गिरधारी वाला गोविंद गोपाला गोवर्धन गिरधारी वाला गोविंद गोपाला ओहो गोविंद को है गैया प्यारी गोविंद गोपाला ओ गोविंद को है गैया प्यारी गोविंद गोपाला ओहो गोविंद को है गैया प्यारी गोविंद गोपाला ओ गोविंद को है गैया प्यारी गोविंद गोपाला 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 राधे
बजाए गोविंद गोपाला वृंदावन में बंसी बजाई गोविंद गोपाला वृंदावन में बंसी बजाई गोविंद गोपाला ओहो यमुना तट में रास रचाए गोविंद गोपाला ओ यमुना तट पे रास रचाए गोविंद गोपाला ओहो यमुना तट में रास रचाए गोविंद गोपाला ओ यमुना तट पे रास रचाए गोविंद गोपाला 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 गोविंद गोपाला गोपाला गोविंद गोपाला यशोदानंदन भक्त वांछा कल्पतरु राधा प्राण वल्लभ भगवान श्री कृष्ण परमात्मा ની પરિપૂર્ણ કૃપાથી પરમ વેદ લક્ષણા પરમ આરાધ્યા ગૌ માતાની પરિપૂર્ણ કૃપાથી શ્રી બાપા સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ મટિયાણા एवं समस्त मटियाणा गाम द्वारा आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ महोत्सव આજની આ પુણ્ય ધરામાં આજની આ ધન્ય ધરામાં આ પાવન ધરતીમાં પુણ્યમય ધરતીમાં શ્રીમદ ભાગવત કથાના માધ્યમથી આજની આ ધર્મ સભામાં આજની આ જ્ઞાન સભામાં અત્રે ઉપસ્થિત પૂજ્ય ચરણ સાધુ સંત વેદ બ્રહ્મ ઉપાસક સર્વે વિપ્ર દેવતાઓ ભૂદેવો સ્વર બ્રહ્મના ઉપાસક સર્વે ગાંધર્વ મિત્રો પરબ્રહ્મ ઉપાસક સર્વે કૃષ્ણ પરમાત્માના દ્વારિકાધીશના પાવન ભક્તજનો વડીલ સજ્જનો માતાઓ બહેનો બાળકો જે પરબ્રહ્મ પરમાત્મા આપણા સર્વના હૃદયના સિંહાસન ઉપર પરમ ચૈતન્ય સ્વરૂપે પરમાનંદ રૂપે નિજાનંદ રૂપે ચિદાનંદ રૂપે વિદ્યમાન છે એ પરમ સ્વરૂપને એ પરમાનંદ સ્વરૂપને એ આત્મ સ્વરૂપને આપ સર્વને ત્રિવ્યાસ આસનેથી જય સિયારામ જય સિયારામ જય ગૌ માતા જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો ભાવથી આ પુણ્ય ધરાને વંદન કરી ભગવાનના પાવન વાંગમય સ્વરૂપને ભાગવત ભગવાનને વંદન કરી સંત ભક્તોને વંદન કરી સદગુરુ મહારાજને વંદન કરી
આજની આ પાવન ધરામાં સૌરાષ્ટ્ર ભૂમિમાં સંત સુતા બાલા ભક્ત દે ભોમમાં અને વીર પોઢ્યા જ્યાં ઠામે ઠામે સંત સુતા જ્યાં ભલા ભોમમાં અને વીર પોઢ્યા જ્યાં ઠામે ઠામે એ ડુંગરે દેવની દેરીઓ ખાંભિયો ખોદતી ગામે ગામે વાછરો વીર ને વીર પાબુતણી વીરતા ભૂમિના ભાર હરણી એ ભારતી માતાના ખોળલે ખેલતી ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી એ ભારતી માતાના ખોળલે ખેલતી ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી સંત સુતા ભલા ભક્ત દે ભૌમમાં વીર પોઢ્યા જ્યાં ઠામે ઠામે એવી આ પુણ્ય પાવન ધરતી ભગવાન કૃષ્ણ પરમાત્મા પણ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં લીલા ચરિત્રો કરી એને પણ આ પાવન ભૂમિ પવિત્ર લાગી ત્યારે એ સૌરાષ્ટ્રમાં આવી અને એને આ ધરતીને પસંદ કરી પરમાત્મા અહીંયા રાજ્ય કર્યું. એવી આ પાવન ભૂમિ મટિયાણા ગામ 7 દિવસ પર્યંત ભગવાન કૃષ્ણ પરમાત્માના ભાગવત ભગવાનના માધ્યમથી આપણે અહીંયા ગુણગાન ગાવાના છે. ખૂબ ઉત્સાહ, ખૂબ આનંદ. સજ્જનો, તમારા આનંદની સુવાસ, અહીંયાની જે તૈયારીઓ એની સુવાસ અહીંયાથી છેક અમને અરવલ્લીના પહાડોમાં હતી, પણ એની સુગંધ ત્યાં અમને પહોંચતી હતી કે આટલી બધી તૈયારીઓ થઈ રહી છે. મને વાત બધી કરી, પણ હું અહીંયા આવ્યો ને અહીંયા જે દ્રશ્ય જોયું, કેવું સુંદર દ્રશ્ય, કેટલો બધાનો ભાવ. અને એમાંય જે ભગવાનને આજે અહીંયા પોથી યાત્રા લઈને આવ્યા, ભાગવત ભગવાનની અહીંયા પધરામણી કરી આપણે ત્યાં ભગવાનના મંદિરેથી અહીંયા સુધી, નાનેથી કરીને મોટા સુધીનું એક એકનું હૈયું એક બની ગયેલું. સાહેબ, કોણ ક્યાં છે, કેવું છે, કેમ છે, કોઈને ભાન જ નહીં. જ્યાં મજા આવે અહીંયા મોજ કરતા હતા. કેટલો આનંદ! અને કેમ આનંદ ન હોય? સાક્ષાત પરમાત્મા આજે વાંગમય સ્વરૂપમાં આપણા મટિયાણા ગામમાં પધારવાના હોય તો આનંદ કેમ ન હોય? હે સખી, આજની ઘડી છે રળિયામણી, હારે સખી આજની ઘડી છે રળિયામણી, હારે સખી આજની ઘડી છે રળિયામણી, હારે સખી આજની ઘડી છે રળિયામણી. દેવી મારો વાલો આવ્યાની વધામણી, મારો વાલો આવ્યાની વધામણી, રે મારો વાલો આવ્યાની વધામણી, મારો
કરિયા તોરણ બંધાવ્યા રે મેં તો કરિયા તોરણ બંધાવ્યા વાલાને મોતી રે વધાવ્યા મેં તો વાલાને મોતી રે વધાવ્યા રે મારા વાલાને મોતી રે વધાવ્યા ધીરે મારા વાલાને મોતી રે વધાવ્યા રે ગઢ છે લલિયા મણી હરે સખી આદની ઘડી રે રળિયા મણી હરે સખી આજની ગઢ છે લલિયા મણી હરે સખી આદની ઘડી રે રળિયા ધીરે લીલુડા વાસ વધાવ્યા રે ધીરે લીલુડા વાસ વધાવ્યા હરે સખી લીલુડા વાસ વધાવ્યા હરે સખી લીલુડા વાસ વધાવ્યા દેવી મારા વાલાના મંડપ રચાવ્યા જીવે મારા વાલાના મંડપ રચાવ્યા રે મારા વાલાના મંડપ રચાવ્યા જીવે મારા વાલાના મંડપ રચાવ્યા અહીંયા ઉજવવાનો છે અને જેની શરૂઆત શુભ અને સારી હોય એ બધું એનું મંગલમય જ હોય. એટલે આટલો બધો ઉત્સાહ આપણો બધાનો, આટલો મહોત્સવ આપણે ભાવથી શરૂઆતથી આપણે ઉજવી રહ્યા છીએ. આ માતાઓ બહેનો ખીચડી રાંધે ને તો એક જ ચોખ્ખો તપાસે એમાં પાકી કે નહીં. એ બધા ચોખા ન જોવે, એક ચોખ્ખો જોઈ લે ને તો એને ખબર પડી ખીચડી પાકી ગઈ છે. એમ આ પહેલા દિવસનો શરૂઆતનો આનંદ છે ને, એટલે આપણે સમજી લેવાનું કે પરમાત્મા આ મટિયાણા ગામમાં સદાને માટે આવો ને આવો આનંદ પ્રગટ કરે. આનંદ જ કરવાનો છે, પણ હું સમયનો લગભગ પાકો રહીશ, એ ધ્યાન રાખજો. એક શ્લોક આપણે મહાત્મયનો ખાલી લઈ અને બાકીનું મહાત્મય આપણે બપોર પછી લઈ લેશું, પણ શ્લોક એક લઈ અને મહાત્મ્યની શરૂઆત કરી દઈએ. કારણ કે અમે કહેતા હોઈએ કે સમય વર્તે, અને જો સમયમાં સાવધાની ન પાડીએ તો તમે તો હમુડી ન પાડો. એટલે શરૂઆત અમારાથી કરવી જોઈએ. અને સમયનો પાકો રહીશ. આપણો સમય છે 9 થી 12 અને 3 થી 6, બરોબર ને? એ જ સમય છે ને આપણો. હા, તો 3 વાગે તમે કોઈ આવો કે નહીં આવો, પણ એમાં અહીંયા હાજર થઈ જશો એ નક્કી રાખજો. હું સમયનો બિલકુલ પાકો રહીશ 3 થી 6. તો આપણે બિલકુલ સમયસર અહીંયા ભગવદ ગુણાનુદ ગાવા માટે, પરમાત્માના ચરિત્રોનું ગાન કરવા માટે પુનઃ મળવાનો છે. પણ એક શ્લોક મહાત્માનો આપણે લઈ લઈએ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાય
પણ એ ભાગવતનું આટલું બધું જગતમાં મહાત્મા આટલો બધો મહિમા કેમ છે અને એનું મહાત્મા સમજાવવા માટે, ભાગવતનો મહિમા સમજાવવા માટે એક બીજું જ પુરાણ, પદ્મ પુરાણ, જે શ્રીમદ ભાગવતનો મહિમા સમજાવે. શ્રીમદ ભાગવતના 2 પુરાણમાં મહિમા ગાવામાં આવ્યા છે. એક પદ્મ પુરાણમાં અને બીજો મહિમા સ્કંદ પુરાણમાં છે. પદ્મ પુરાણમાં 6 અધ્યાય, સ્કંદ પુરાણમાં 4 અધ્યાય છે. અને બંનેનું મહાત્મય અદ્ભુત છે. શ્રીમદ ભાગવતનું મહાત્મય અદ્ભુત છે, બહુ દિવ્ય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક જ શ્લોકમાં પરમાત્માના સ્વરૂપનું, પરમાત્માના સ્વભાવનું, પરમાત્માના કાર્યનું આ એક શ્લોકમાં વર્ણન છે. અને શ્રી કૃષ્ણાય વયમ નમઃ અમે સાથે મળી અને સપ્તદિન પર્યંત આ ભાગવત ભગવાન રૂપી જે સ્તુતિ છે, હે પરમાત્મા તારી સ્તુતિ કરી તને નમન કરીએ છીએ. તો આવો દિવ્યથી આપણે આ 7 દિવસ પર્યંત ભાગવતની કથાનું શ્રવણ કરવાનું છે. સમયને અનુસરીને શ્રવણ કરવાનું છે, સમયની પાબંદીમાં શ્રવણ કરવાનું છે. તો પ્રથમ દિવસનો સમય તો માત્ર અહીં આપણે પોથી પધરામણી અને ખૂબ લાંબી યાત્રા કરીને રાતનો ઉજાગરો કરી, રાતનું જાગરણ, ગાડીમાં મુસાફરી કરીને છેક ક્યાં અરવલ્લી, આમ ગણવા જાવ તો ગુજરાતનો છેલ્લો છેડો, ના બાજુ છેલ્લો દરિયાનો છેડો, 2 છેડા સાંધીને અહીંયા મટિયાણા ગામમાં પહોંચવાનું થયું. રાતનો થાક હતો પણ આ બધું જોયું ને આ યાત્રા જોઈને એટલે બધો થાક ઉતરી ગયો. એમને એમ થાક જોઈને ઉતરી ગયો. થાક તો બહુ હતો યાર, પણ આ દર્શન કર્યું આપણા બધાનું અને દિવ્ય આ ભવ્ય યાત્રા જોઈ એટલે બધો થાક ક્યાં ગયો ની ખબર જ ના પડી. એટલે ચાલો અત્યારની કથાને વિરામ આપીએ, પણ બરોબર 3 વાગે આપણે કથામાં મળશું. બોલીએ ભાગવત ભગવાન કી જય. એ તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો. તાલી પાડો તમારા રામની રે, બીજી તાલી ન હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતો ન હોય જો. વાતો કરો તમારા રામની રે, બીજી વાતો ન હોય જો. ભક્તિ કરો તો
તો